कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत क्रीडति यो यतः श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनां अशेषदोषदहनं मस्तके राजतां मम तस्य सेवां प्रकुर्वित्त यावज्जीवं स्वधर्मत न फलार्थं न भोगार्थं न प्रतिष्ठा प्रसिद्धये। श्री कृष्णाय नमः। विविध लीलो उपयोगिनी कालिंदिम स्तोतु कामा श्री गोकुलेश। श्री यमुनाजी એટલે કોણ? यमु उपरमे इति यमुना। श्री महाप्रभु जी माटे श्री गुसाई जी शब्द वापरो कि श्री महाप्रभु जी कौन है? तो कि श्री महाप्रभु जी अग्नि स्वरूप है, हुताशम अग्नि स्वरूप है। અને શ્રી યમુના કોણ છે? તો અહીંયા સમજાવે છે જે તમને ભગવાનના સમીપમાં લઈ જાય અને ભગવાનની લીલાનો અનુભવ કરાવે એનું નામ યમુના। એ શ્રી યમુના છે। श्री महाप्रभुजी अग्नि स्वरूप है। अग्नि स्वरूप एटले शू? घणी वखत वैष्णवो बोलता होय कि भाई श्री महाप्रभुजी अग्नि स्वरूप है, वल्लभ कुल अग्नि कुल है। अग्नि स्वरूप नो मतलब शू? अग्नि स्वरूप नो मतलब ई थाय आ लौकिक अग्नि नहीं। श्री महाप्रभुजी लौकिक अग्नि नहीं। लौकिक अग्नि नो स्वभाव केवो छे कि पासे जाओ એટલે તાપ થાય। भले અત્યારે કદાચ ગમે, ભાઈ ઠંડીનો સમય છે એટલે ઓલું તાપણું કરે ને એટલે અત્યારે ગમે, પણ હકીકત એવી છે કે અગ્નિનો સ્વભાવ કેવો તાપ થાય, દઝાડે, दूर રહેવાનું મન થાય। ક્યાંક આગ લાગી હોય તો કોઈ જાય પાસે? તો એ અગ્નિ નથી આ। શ્રી મહાપ્રભુજી તો અલૌકિક અગ્નિ છે, અલૌકિક અગ્નિ સ્વરૂપ છે। અલૌકિક અગ્નિ સ્વરૂપ એટલે તો કે અગ્નિના બે પ્રકારના સ્વભાવ છે। અગ્નિના બે પ્રકારના સ્વભાવ છે। पहलो स्वभाव अग्निनो एवो छे कि ज्यारे तमे एने पेटावो ने, अग्नि ने पेटावो એટલે अग्निनो स्वभाव केवो ऊपर बाजू गति करे, ऊर्ध्व गच्छन्ति सत्वस्था जे कीधुं ने भगवान गीताजी में, ऊपर जाय। आम तमे ज्यां पण पेटावो ने ई जाय केम आम उपरनी ऊपर बाजू गति करावे, एनी गति ऊपर बाजू होय। અને બીજો સ્વભાવ કેવો અગ્નિનો? તો કે કોઈ પણ વસ્તુ તમે નાખો એને ભસ્મ કરી નાખે, એને ભસ્મ કરી દે અગ્નિ। શ્રી મહાપ્રભુજી અગ્નિ સ્વરૂપ છે એનો મતલબ શું? કે જેમ અગ્નિ ઉપર બાજુ જાય એમ શ્રી મહાપ્રભુજી પણ જો તમારા ઉપર કૃપા કરે તો તમારી ગતિ કૃષ્ણ તરફ થાય।
તમે ક્યાં છો? અહીંયા છો. ધીરે 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 કરતા તમારી ગતિ, તમારું મન, તમારું અંતઃકરણ, તમારી આત્મા, તમારી સમસ્ત ઇન્દ્રિયો આ બધું કૃષ્ણ તરફ વળી જાય. જો શ્રી મહાપ્રભુજી કૃપા કરે તો અગ્નિ એવી છે કે તમને જો લૌકિક અગ્નિ પાસે જતા તાપ આપે ને, આ અગ્નિ એવી છે કે એનાથી દૂર જાતા તાપ થાય છે. શ્રી ગુસાઈજી કહે છે કે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ એવું છે કે એના જે ભગવદીઓ, એમના વૈષ્ણવો, પુષ્ટિજીવો છે, એ બધા કેવા છે તો કે એ તો શ્રી મહાપ્રભુજીથી દૂર જાય ને તો એને તાપ થાય, અને શ્રી મહાપ્રભુજીની પાસે જાય તો એને શીતળતાનો અનુભવ થાય. તમારી ગતિ કઈ બાજુ? તમે જારીજી ભરો, તમે બેઠકજીમાં ગયા, જારીજી ભર્યા, ધોતી ઉપરના ધરાવ્યા, સૂકો મેવો ધર્યો, વરી મુખિયાજીને સૂચના આપી, બહુ મૂંઘો છે આ, ફોરેનથી આવ્યો છે, બહુ મૂંઘો છે આ, એટલા સૂકો મેવો ભોગ સરે તો કોઈક બીજો કોઈક સરાવી ન જાય, અમને જ આપજો. પણ તમે જો શ્રી મહાપ્રભુજીના જારીજી ભરો અને જો શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થઈ જાય તમારા ઉપર તો શું થાય? સર્વોત્તમ સ્તોત્ર કરતા જો શ્રી મહાપ્રભુજી તમારા ઉપર પ્રસન્ન થાય તો શું થાય? તો કે પહેલી વસ્તુ તો શ્રી મહાપ્રભુજી એ કરે છે કે તમારી ગતિ જે છે એ કૃષ્ણ તરફ વારી દે છે. કૃષ્ણ એવ ગતિર્મમા, તમારી ગતિ કૃષ્ણ તરફ થઈ જાય. અને પછી શું કરે છે તો કે અગ્નિનો બીજો સ્વભાવ એવો છે કે કોઈ પણ વસ્તુ નાખો એને ભસ્મ કરી દે. એમ કૃષ્ણ તરફ જવામાં જેટલા દોષ નડે છે એ સમસ્ત દોષને શ્રી મહાપ્રભુજી ભસ્મ કરી દે છે, એનો નાશ કરી દે છે. આ શ્રી મહાપ્રભુજીનું સામર્થ્ય. એટલે જુઓ તમે કે શ્રી યમુનાજીનું કાર્ય ઈ મુકુંદ રતિવર્ધની જયતિ પદ્મબંધો સુતા. શ્રી યમુનાજીનું કાર્ય ઈ અને શ્રી મહાપ્રભુજીનું પણ કાર્ય આ જ છે. એટલે અહીંયા કીધું કે શ્રી યમુના કેવા તો કે અતિશય જ્યારે ભગવાન કૃપાના મૂડમાં આવી જાય ને, કૃપાના સ્વભાવમાં આવી જાય ભગવાન કે મારે તો આ જીવ ઉપર કૃપા કરવી જ છે, એમ અતિશય જ્યારે કૃપાથી ભરાઈ જાય ભગવાન તો કેવા લાગે ભગવાન? આપણા શ્રીજી બાવા અતિશય કૃપાથી ભરાઈ જાય ત્યારે કેવા લાગે? તો શ્રી મહાપ્રભુજીને પૂછો ને તો શ્રી મહાપ્રભુજી કે બસ એ જ શ્રી યમુના છે, એ જ શ્રી યમુના. કોઈ શ્રીનાથજી કે શ્રી યમુનાજી જુદા નથી, ગઈકાલે આપણે સમજાય ને, એ જુદા નથી. પણ જ્યારે ભગવાન અતિશય કૃપાવાળા થઈ જાય, જેમ લૌકિક ભાષામાં એક સમજવા માટે ઉદાહરણ દઉં તો પાણી જામી જાય તો બરફ થઈ જાય ને, બરાબર? અને પાણી અને બરફ પીગળી જાય ત્યારે પાણી થઈ જાય. તો જામેલું પાણી જે છે ને એટલે કૃષ્ણ, એ બરફ એ કૃષ્ણ, અને એ જ્યારે પીગળી જાય ત્યારે શ્રી યમુના થઈ જાય. આ શ્રી યમુનાજી છે, અતિશય કૃપાવાળું સ્વરૂપ છે. અને શું કૃપા કરે છે શ્રી યમુનાજી? શું કૃપા કરે તો કોઈ લૌકિક વાત આમાં કોઈ છે જ નહીં. આ યમુનાષ્ટકનો એક અક્ષર એવો નથી, એના માટે નવું યમુનાષ્ટક આપણે પ્રગટ કરવું પડે. જો લૌકિક લાભ જોતા હોય તો આ શ્રી મહાપ્રભુજીનું યમુનાષ્ટક એમાં કામ ના આવે, એમાં તમારે કંઈક નવું વરી રચના કરવી પડે એની. અહીંયા તો આ જે યમુનાષ્ટક છે, શ્રી યમુનાજી કૃપા કરે. શું સમજાવવા માગે શ્રી મહાપ્રભુજી? આ યમુનાષ્ટક દ્વારા તમને શું સમજાવવા માગે છે? અથવા તમે શા માટે આ પાઠ કરો શ્રી યમુનાષ્ટકનો, એ શા માટે કરો અને એનું ફલ શું છે?
એનું ફલ શું છે, આ બેનો વિચાર કરીને પાઠ કરવા. તો જુઓ તમે, આ યમનાષ્ટક શા માટે પ્રગટ કર્યું? તો શ્રી મહાપ્રભુજી સમજાવ્યું કે આ યમનાષ્ટક જે છે એ શ્રી યમુનાજીના 3 સ્વરૂપ, શ્રી પુરુષોત્તમજી સમજાવ્યું કે 3 સ્વરૂપ શ્રી યમુનાજીના, એમના 3 ગુણો, એ ગુણના દર્શન જ્યારે શ્રી મહાપ્રભુજીને થયા ને તો આ યમુનાષ્ટક પ્રગટ કરવામાં આવ્યું. અને 3 ગુણ કયા છે? તો કે પહેલું તો આપનું સ્વરૂપ, શ્રી યમુનાજીનું સ્વરૂપ. બીજું શ્રી યમુનાજીનો ઉપકાર આપણા બધા ઉપર, પુષ્ટિ જીવો, પુષ્ટિ સૃષ્ટિ ઉપર શ્રી યમુનાજીનો ઉપકાર. અને ત્રીજું શ્રી યમુનાજીની કૃપા. આમ 3 સ્વરૂપ સમજાવ્યા, 3 ગુણ સમજાવ્યા. પહેલું સ્વરૂપ કેવું છે શ્રી યમુનાજીનું? તો જ્યારે દર્શન કર્યા ને શ્રી મહાપ્રભુજીએ, ત્યારે પહેલા શ્રી મહાપ્રભુજીને આ વસ્તુ યાદ આવી કે અરે આ શ્રી યમુના તો વિવિધ લીલો ઉપયોગીની છે. યમુનાષ્ટક કરવાથી પહેલું ફલ કયું મળશે તમને? જો યમુનાષ્ટક તમે કરો અને શ્રી યમુનાજી પ્રસન્ન થાય તો એક વસ્તુ તમે યાદ રાખજો, યમે વૈશ વૃણુતે તેન લભ્ય. તમે જો એમ વિચાર કરીને યમુનાષ્ટક કરો કે 108 વાર યમુનાષ્ટક કરવા, 51 વાર યમુનાષ્ટક કરવા, 35 વાર યમુનાષ્ટક કરવા, 35 વાર કરીએ તો ફલ આપે, 108 વાર કરીએ તો ફલ આપે. ક્યારે ફલ આપે? તો ઉપનિષદો કહે છે યમે વૈશ વૃણુતે તેન લભ્ય. એ તો જ્યારે ચાહે ત્યારે તમને ફલ આપે. એની કોઈ સંખ્યામાં બંધાયેલી વાત નથી, કોઈ બંધનમાં બંધાયેલા નથી કે આટલા કરો. આ તો સેવા માર્ગ છે, આ પૂજા માર્ગ નથી. પૂજામાં તમે દેવતાઓનું આવાહન કરો ને, પ્રતિષ્ઠા કરીએ, આવાહન કરીએ, એની સ્થાપના કરીએ, પછી કામ પૂરું થાય એટલે એનું વિસર્જન કરવું જ પડે. એનું વિસર્જન થાય જ. એ પૂજા માર્ગની વાત છે, આ સેવા માર્ગમાં એવું નથી. એટલે ઘણા વૈષ્ણવ અમારા ઊંધી વાત સમજી ગયા. અમારા વૈષ્ણવ એવું સમજી ગયા કે બાપા સેવા કરતા હતા, માજી સેવા કરતા હતા, હવે એ પહોંચી ગયા, ગોલોકવાસી થયા. પુષ્ટાવેલા ઠાકોરજીની સેવા કરતા હતા, પણ એ ગોલોકવાસ થયો એનો. હવે તો કે હવે પાછા પુષ્ટાવા પડે. કેમ ભાઈ? તો કે બાપા ભેગા ઠાકોરજી પણ. અરે ભાઈ, આવું હોય કઈ? એ કે બાપા ગયા, ઠાકોરજી પણ પધારી ગયા. આવી વાત નથી, આવું નથી, આવું હોય જ નહીં. પુષ્ટાવાના એક વાર હોય, વારંવાર પુષ્ટાવાના ના હોય, એક જ વાર પુષ્ટાવાના હોય. લગ્નના મંત્ર છે વેદમાં, છૂટાછેડાના નથી. બ્રહ્મસમન છોવાઈ જાય, બ્રહ્મસમન છોવાઈ જાય. ઠાકોરજીને પુષ્ટાવા પડે. બાપા ને બાપી વયા ગયા, એ કરતા હતા, વયા ગયા, શું કરવું હવે? અરે આમ નથી ભાઈ. તો શ્રી યમુનાજીનું સ્વરૂપ, શ્રી યમુનાજી કેવા? તો કે વિવિધ લીલો ઉપયોગીની. શ્રી મહાપ્રભુજી જોયું કે આ શ્રી યમુનાજી તો કેવા છે? તો કે આ તો ભગવાનની જે કંઈ પણ આનંદરૂપી રસાત્મક લીલાઓ છે, આ બધી લીલાઓ ભગવાન શ્રી યમુનાજી વગર કરતા નથી. અને હમણાં આગળ વાત આવવાની છે. શ્રી યમુનાજી વગર કરતા નથી, એટલે ભગવાનની કોઈ પણ લીલા હોય એમાં શ્રી યમુનાજી મુખ્ય છે. અને જ્યારે શ્રી યમુનાજી મુખ્ય છે એટલે આ યમુનાષ્ટકનો પાઠ કરવાથી જો શ્રી યમુનાજી પ્રસન્ન થયા તમારા ઉપર, તો તમારી યોજના ભગવદ લીલામાં કરાવી દેવાના. તમને લીલાનો અનુભવ કરાવી દેશે શ્રી યમુનાજી. એના માટે યમુનાષ્ટક કરવાના છે. કોને લીલાનો અનુભવ કરવો?
લીલાના અનુભવ અર્થે છે, આ કોઈ લૌકિક લાભ માટે નથી. અને આ જ વસ્તુને કે વિવિધ લીલો એટલે ભગવાનની જેટલી પણ લીલાઓ છે એમાં શ્રી યમુનાજી ઉપયોગી. અને કાલિંદી, કાલિંદી એટલે હવે લીલામાં યોજના થાય કેમ? જીવ તો જ્યારથી ભગવાનથી છૂટો થયો છે, અલગ પડ્યો છે, ત્યારથી જ દોષ એની અંદર પ્રવેશ કરી ગયા છે. એ દોષ જે છે એ આજકાલના નથી, એ દોષ તો જૂના છે. એ દોષ તો જૂના છે, એ દોષ આજના નથી. આ દોષ જૂના છે. અને જ્યારથી ભગવાનથી અલગ થયા એટલે હવે શું કરે તો કે શ્રી યમુનાજી કાલિંદી સ્વરૂપે આપણી અંદર રહેલા જે દોષ છે ને, હવે આમાં દોષ કયો છે ખબર છે? દોષ કયો છે? તો દોષ તો ઘણા બધા છે, પણ મુખ્ય દોષ જે છે ને એ કયો છે? અરતિનો ભાવ. અરતિનો ભાવ. અરતિનો ભાવ એટલે અત્યારે આપણા બધાની અંદર મોટો દોષ છે એ અરતિનો ભાવ. અરતિ એટલે કે તમે ઠાકોરજીની સેવા કેટલી વાર કરી શકો? તમે દર્શન કરો કેટલી વાર સુધી? 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક, કલાક. પછી વચનામૃત સાંભળવા તમે બેસો, કેટલી વાર બેસી શકો? ભાઈ જે કંઈ સમય નક્કી કરવામાં આવ્યો છે એટલી વાર. અને વધીને જો પછી જે અડધી કલાક લઈ લે તો દીધી, કંઈ વાંધો નહીં. પણ જો એનાથી વધારે થાય, એનાથી જો વધારે થાય તો શું થાય? એનાથી વધારે થાય તો પછી આપણા પગ થાકી જાય, કંટાળો આવવા માંડે, બીજા ત્રીજા કામ યાદ આવી જાય. સેવામાં બેઠા હોય ને મોબાઈલ વાગે, સેવામાં જાઓ ને કંઈક કામ યાદ આવે. સેવા તો કરવી છે પણ અમને આ વસ્તુ નડે, અમને આમાં મુખ્ય જે છે ને અરતિનો ભાવ છે કે આજના દિવસે આપણી ઇન્દ્રિયો જે છે, આપણું મન જે છે ને એ સેવા કરવા તૈયાર નથી. આ મોટામાં મોટો દોષ છે કે આજના દિવસે આપણને સેવામાં આનંદ નથી આવતો. સેવા સિવાય જેટલા વિષય છે ને એ બધામાં આનંદ આવે છે. આ ભાર રૂપ લાગે છે કે કઈ ભાર લાગે કે ભાઈ જલ્દી થઈ જાય. તો આ અરતિનો ભાવ જે છે ને આ દોષ છે. અને જો શ્રી યમુનાજી કૃપા કરે તો શું થાય? તો આટલા વર્ષની સેવા પછી પણ અમે જ્યાં હતા ત્યાં ને ત્યાં એવા ન રહીએ આપણે. જો શ્રી યમુનાજી આપણા ઉપર કૃપા કરે તો એક સેવાથી, આપણી એક સેવાથી આપણા પુષ્ટિ પુરુષોત્તમ આપણા ઉપર પ્રસન્ન થઈ જાય. એક એવી સેવા. શ્રી મહાપ્રભુજી કહે છે ને કે સેવા વધારે કરો ઓછી કરો એનું કોઈ મહત્વ વધારે નથી. મહત્વ કોનું છે કે ગમે તે એક સેવા કરો, ગમે તે તમે એક સેવા કરો, પણ એ સેવા એવી કરો કે ત્યારે તમારા મનમાં, તમારી વાણીમાં કેવલ કૃષ્ણ જ હોવો જોઈએ, કેવલ ઠાકુરજી જ હોવા જોઈએ, એ સિવાય બીજો કોઈ વિષય ન હોવો જોઈએ. બસ આ એકવાર જો થઈ જશે ને તો આવી સેવાથી ભગવાનને સંતોષ થઈ જશે. મનને હટાડો. અત્યારે તમે બેઠા છો પણ મન કેટલી જગ્યાએ ફરે છે. એ મનને ત્યાંથી લઈને પણ આ અરતિનો ભાવ, હજી આનંદ નથી આવતો, હજી મજા નથી આવતી, હજી પગ દુખવા માંડે. એ દુખવા શા માટે માંડે છે? તમે આટલું વચનામૃત સાંભળો અને તમને દુખવા માંડે. તો અમારા વૈષ્ણવ એમ કે જે સાંભળે પણ યાદ રહેતું નથી, સાંભળ્યું યાદ રહેતું નથી. કેમ યાદ નથી રહેતું? કારણ કે મનની પ્રવૃત્તિ નથી, મનને આનંદ આવતો નથી, કારણ કે આપણે અરતિનો ભાવ છે. શ્રી યમુનાજી કૃપા કરે તો આ ભાવ આપણી અંદરથી વયો જાય, આ દોષ આપણી અંદરથી વયો જાય. એટલે કાલિંદી કીધું. હવે એ સામર્થ્ય આવ્યું ક્યાંથી? દોષોનો નાશ કરવાનું સામર્થ્ય શ્રી યમુનાજીમાં ક્યાંથી આવ્યું? શ્રી યમુનાજીમાં કઈ રીતે આવ્યું? એ તો ભગવાનનું કાર્ય છે. શ્રી યમુનાજીમાં
તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ના, એ આવ્યું છે યમુનાજીમાં, કારણ કે શ્રી યમુનાજી પણ ભગવાનની અંદરથી પ્રગટ થયા છે. ભગવાનનું જે સામર્થ્ય છે એ દરેક સામર્થ્ય શ્રી યમુનાજીની અંદર બિરાજે છે. એટલે દોષ દૂર કરવાની તાકાત, દોષ તમારા દૂર કરવાની સામર્થ્ય જે છે ને એ ભગવાનનું છે. એટલે ભગવાનનું નામ કલિંદ છે. એટલે ભગવાનનું નામ કલિંદ છે. અને કલિંદમાંથી ઉત્પન્ન થયેલા કલિંદસ્ય અપત્ય ઇતિ કાલિંદી, એટલે એક કલિંદમાંથી ઉત્પન્ન થયા એટલે શ્રી યમુનાજીનું નામ કાલિંદી પડ્યું. અને ત્રીજી વાત બતાવી, સ્તોતુ કામા. શ્રી મહાપ્રભુજીની કામના એક જ છે કે અમારો વૈષ્ણવ, અમારો પુષ્ટિજીવ આ યમુનાષ્ટકનો પાઠ કરે. જો હવે શ્રી મહાપ્રભુજી કે અમારો પુષ્ટિજીવ, અમારો વૈષ્ણવ આ યમુનાષ્ટકનો પાઠ કરી અને જો એના ઉપર શ્રી યમુનાજી પ્રસન્ન થઈ જાય તો એના દોષ પણ નિવૃત્ત કરી દેશે અને ભગવાનની સાક્ષાત લીલામાં એની યોજના પણ કરી દેશે. એટલે જે વૈષ્ણવને શ્રી યમુનાજીના આ કૃપાવાળા સ્વરૂપનો અનુભવ કરવો હોય એણે યમુનાષ્ટકનો પાઠ કરવો. આ બધા માટે નથી, આ જાણી લો, આ બધા માટે નથી. પણ જેને આ પ્રકારનો લીલાનો અનુભવ કરવો છે, ભગવાનને બોલતા કરવા છે, એની ચાવી શ્રી મહાપ્રભુજી આપણને આપે છે. એટલે શ્રી મહાપ્રભુજી પણ આ યમુનાષ્ટક ગાયું અને વૈષ્ણવોને પણ કીધું કે તમે પણ આ યમુનાષ્ટકને ગાજો. જો તમારા ઉપર કૃપા થઈ જાય તો આ ફલની પ્રાપ્તિ થશે. સ્તોતુ કામઃ શ્રી ગોકુલેશ. હવે શ્રી ગોકુલેશ શબ્દ વાપરો, એનું કારણ, એનો મતલબ તો કે છે કે પુષ્ટિ માર્ગમાં સેવનીય કોણ છે, કોની સેવા કરવી. હવે જો આટલું આપણે સમજ્યા કે શ્રી યમુનાજી ભગવાન જેવા જ છે અને શ્રી યમુનાજીના સામર્થ્યની વાત થઈ. હવે કોક વૈષ્ણવ આવીને અમને કહે કે તો પછી જે મારે હવે ઠાકોરજીની સેવા નથી કરવી, મારે સ્વામી ભાઈ શ્રી યમુનાજીની સેવા કરવી છે, તો કરાય? હે, કરાય કે ન કરાય? કોઈ વૈષ્ણવ આવીને અમને પૂછે કે જે હવે અમારે તો આટલું અમે સાંભળી લીધું અને અમને ખબર પડી કે આ સામર્થ્ય શ્રી યમુનાજીમાં છે, તો અમારે તો શ્રી યમુનાજીની સેવા કરવી છે. પણ એ ન થાય, એ ન થાય. ન કેમ થાય? કારણ કે પુમ ભાવાત્મક સ્વરૂપ જે છે ને એની જ સેવા પુષ્ટિ માર્ગમાં માન્ય છે. એમની જ સેવા પુષ્ટિ માર્ગમાં માન્ય છે. સમજા? પુમ ભાવાત્મક સ્વરૂપ જે છે એમની સેવા માનવી. એટલે તમે જ્યારે તમારા ઘરમાં ઠાકોરજીને પધરાવીને સેવા કરો ત્યારે એમાં શ્રી યમુનાજીની સેવા આવી જાય છે અને એમાં શ્રી મહાપ્રભુજીની સેવા પણ આવી જાય છે. અલગ પ્રકાર કરવાની કોઈ આવશ્યકતા નથી. એટલે આપણે ત્યાં સેવનીય કોણ છે તો શ્રી મહાપ્રભુજી સમજાયું કોની સેવા કરવી, વૈષ્ણવે કોની સેવા કરવી. તો શ્રી મહાપ્રભુજી સમજાયું કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધીપ. જે વ્રજના અધિપતિ જે છે, જે કૃષ્ણ છે, એની સેવા સર્વદા સર્વભાવથી કરવી. એ શ્રી મહાપ્રભુજી સમજાયું. તો એ કૃષ્ણ એટલે કોણ? જેને અહીંયા શ્રી ગોકુલેશ કીધું છે, કૃષ્ણનું નામ એક ગોકુલેશ છે, ગોકુલનો ઈશ. તો એ જે કૃષ્ણ જે છે એ કૃષ્ણ એટલે કોણ? તો શ્રી મહાપ્રભુજી સમજાવે કે જેની સેવા આપણે કરીએ છીએ ને એ કેવા છે. એકવાર બ્રહ્માજીને મનમાં આવ્યું, કંઈક એમને કામ, ચૂંટણી હતી એટલે વચન અપાઈ ગયા હતા, એટલે ચૂંટાઈને તો આવી ગયા પણ પછી કામ તો કરવા પડે. તો કામ કરવાનું થયું ને કંઈક કામ અટકું એટલે ભગવાનને મળવા ગયા. એટલે ભગવાનને ત્યાં જઈ અને કેવડાવ્યું કે ભાઈ જરાક અંદર ખબર કરો. ભગવાન તો અંદર કંઈક કામમાં બિઝી હતા, મિટિંગમાં હતા. ખબર કરો બ્રહ્માજી આવ્યા છે, એમને મળવું છે.
જાઓ કેવડાવો. અંદર કેવડાયું. ભગવાન કે ભાઈ હું હમણાં જરાક મિટિંગમાં છું, કયો બેસો. એટલે ત્યાં જઈને કહેવાયું કે ભાઈ ભગવાન તો મિટિંગમાં, તમે બેસો, કામમાં છે. બોલા કે અમને બેસવાનું કીધું? તમે જરા કયો તો ખરા કે કોણ આવ્યું છે? એકવાર કયો તો ખરા કોણ આવ્યું છે? આ કોઈ સામાન્ય વ્યક્તિ કોણ છે? હું બ્રહ્મા છું, બ્રહ્માજી આવ્યા જ કયો. વરી ઓલા કેવા ગયા, વરી અંદર ભાઈ ભલે આવ્યા, બેસો, મિટિંગમાં છે ને અત્યારે કેમ આવો છો? વરી પાછા કેવા, વરી પાછા બ્રહ્માજી તો ક્રોધમાં આવી ગયા, ગુસ્સે થઈ ગયા. અરે મને ના પડે, મને મળવાનો ટાઈમ નથી. હવે જે દ્વારપાલ હતા ને એનો મગજ ગયો. એટલે એણે કીધું કે ભાઈ તમે કોણ છો? તો કે હું બ્રહ્મા છું. તો કે આ બીજા 9 જણા જોયો તમારી સાથે બેઠા છે? તો કે હા. એ કોણ છે ખબર છે? તો કે ના, એ 9 બ્રહ્માજી છે. એ 9 બ્રહ્માજી છે અને તમે 10મા છો. બ્રહ્માજી અહીંયા હાથ જોડીને કહો, આ તો આપણો તો વારો કેદી આવે. તો લોક વેદાતીત પુરુષોત્તમ આપણા ઘરમાં બિરાજે છે. કયા છે? લોક વેદાતીત. લોક વેદાતીત એટલે કે જે લોકના સાધનોથી અથવા વેદના બતાવેલા સાધનોથી પ્રાપ્ત ન થાય એવા જે પુષ્ટિ પુરુષોત્તમ જે છે ને એ આપણા ઘરમાં બિરાજમાન છે. એની સેવા પુષ્ટિ માર્ગમાં થાય છે. પુષ્ટિ માર્ગમાં હવે કોઈ વૈષ્ણવ આવીને અમને કહે કે જે બાલાજી પધરાવી દો ને, જગન્નાથજી પધરાવી દો ને, અમે હમણાં બેઠકજી કરવા ગયા, જગન્નાથજીના દર્શન કર્યા, અમારું મન થઈ ગયું. વૈષ્ણવોનું તો મન ફરતું હોય. હા, મન ફરતું હોય એનું. મિશ્રીમાંથી મોહનથાળમાં જાય ને મોહનથાળમાંથી પેડામાં જાય ને પેડામાં દાળ ભાત કેટલી જગ્યાએ જાય. વરી અધિક માસ યાદ આવે તો વરી એમ થાય કે હો અધિક માસમાં જો આજ્ઞા મળી જાય સખડીની તો તેલમાં જ તરીએ ગાંઠિયા. હે, કેટલું મન ફરે આપણું. એવી રીતે જગન્નાથજીની સેવા થાય. અહીંયા દ્વારકામાં બિરાજતા શ્રી દ્વારકાધીશજીની સેવા થાય. પુષ્ટિ માર્ગમાં કોની સેવા થાય? તો શ્રી મહાપ્રભુજી સમજાવ્યું કે નહીં, પુષ્ટિ માર્ગમાં તો પૂર્ણ પુરુષોત્તમની સેવા છે. અહીંયા જે 4 વૈષ્ણવોના ધામ છે, વૈષ્ણવોના 4 ધામ, 4 ધામની યાત્રા કીએ ને, એ કયા કયા છે? ચારેય દિશામાં એક છે. એ આપણા 4 ધામ છે. ઉપર જાઓ તો બદ્રીનાથજી છે, બદ્રીનારાયણ. કલકત્તા બાજુ જાઓ પૂર્વ બાજુ તો ત્યાં જગન્નાથજી છે. દક્ષિણ બાજુ જાઓ તો તિરુપતિ બાલાજી છે. અને આ પશ્ચિમ બાજુ આવો તો અહીંયા શ્રી દ્વારકાધીશજી છે. આ 4 ધામની યાત્રા વૈષ્ણવોની કહેવાય. અને અમરનાથ આદિ જે કંઈ સ્થાન છે ને એ મહાદેવજીના સ્થાન છે, શૈવના છે, વૈષ્ણવના નથી. સમજા? એટલે આપણે ત્યાં આમની સેવા નથી થતી. તમે તિરુપતિ બાલાજી જાઓ, હવે અહીંયા તમને પ્રસાદ આપે તો લેવાય કે નહીં? ત્યાં પ્રસાદ આપે તો લેવાય કે ન લેવાય? તમે દ્વારકા જાઓ, દ્વારકાધીશજીમાં જાઓ અને ત્યાં પ્રસાદ આપે તો લેવાય કે ન લેવાય? ન લેવાય. જેના ઘરમાં, જે વૈષ્ણવના ઘરમાં ઠાકોરજી બિરાજે છે, સમર્પિત જીવન જીવે છે, એમનાથી ન લેવાય. કેમ ન લેવાય? એનું કારણ છે કે આ 4 સ્વરૂપ જે છે ને એ મહાવિષ્ણુના સ્વરૂપ છે. આ 4 સ્વરૂપ મહાવિષ્ણુના સ્વરૂપ છે. ભગવાન કૃષ્ણની અંદરથી મહાવિષ્ણુ પ્રગટ થયા. ભગવાને પોતાની અંદરથી મહાવિષ્ણુને પ્રગટ કર્યા અને મહાવિષ્ણુમાંથી 3 દેવતા પ્રગટ થયા, જેને આપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહીએ, મહાદેવજી. આ 3 જે છે એમનામાંથી પ્રગટ થયા. અને પછી જેટલા દેવતાઓ છે ને એ એમની સૃષ્ટિ છે, એ એમાંથી પ્રગટ થયા. બીજા બધા તો બ્રહ્માજી અને ભગવાનનો સંબંધ કયો થયો? મહાદેવજીનો અને ભગવાન કૃષ્ણનો સંબંધ કયો થયો? દાદા અને પોતરાનો.
જો તમે ભગવાન કૃષ્ણમાંથી મહાવિષ્ણુ